ગાયનું 1 લીટર દૂધ લાય અને એમાંથી કેટલું ઘી નીકળે છે ને એ આજે આપણા વિડીયોમાં બતાવવાનું છે. બની હવે ગાય દોવા દે કે નહીં, કે દોવાય કે નહીં એમ. ચાલો તો હવે આપણું દહીં છે ને એ આપણામાં છાશ બનાવવા માટે નાખી દઈએ. ગાય શું કરે છે, આપણે ઓળખે છે કે માથા ઉલાડે છે. તો હવે છે ને આપણે આ માખણને આપણે ગરમ થવા માટે મૂકી દઈએ એટલે આગળ બની જશે ઘી. ચાલો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. તો અત્યારે તમે જે મારો લુક જોઈ રહ્યા છો ને એ મારો ટ્રેડિશનલ લુક છે. ચાલો, તો આજનો વિડીયો છે ને એ મારો સ્પેશિયલ વિડીયો બનવાનો છે, એટલે જ મેં આ પહેરવેશ પહેરી લીધો છે. કેમ કે આજે છે ને આપણે માર્કેટમાં જોઈએ છીએ કે ગાયના ઘીનો કેટલા બધા ભાવ હોય છે. 1500 હોય, 2000 હોય, કોઈ 3000 સુધીના ભાવ લે છે. તો આજે આપણે છે ને એ સ્પેશિયલ એક વિડીયો એવો બનાવવાનો છે, કેમ કે ગાય તો આપણી દોવા જ દે છે. ગાયનું 1 લીટર દૂધ લાય અને એમાંથી કેટલું ઘી નીકળે છે ને એ આજે આપણા વિડીયોમાં બતાવવાનું છે. તો એના ઉપરથી આપણને અંદાજ આવી જશે કે 1 કિલો ઘી માટે આપણે કેટલું દૂધ જોશે. વિડીયોમાં તમને આખી પ્રોસેસ હું બતાવવાની છું, તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો, તમને પણ મજા આવશે વિડીયો જોવાની. તો હવે આપણે થોડીક વાર થઈ ગઈ, જલ્પન આપણે પૂછી લઈએ કે કેવું છે આ ડ્રેસમાં, કેવું ફીલ થાય અને કેટલી આપણે થોડીક એને મુશ્કેલી આવે છે નોર્મલ ડ્રેસ કરતાં આમાં, એ આપણે થોડુંક પૂછી લઈએ. એને શું કેવું તારું? હા, આપણે નોર્મલ ડ્રેસ અત્યારે તો છોકરીઓ ડ્રેસ ને કુર્તી ને એવું જ પહેરતી હોય એટલે એમાં એટલું બધું ભારે કે કાંઈ હોય ને, એકદમ હલકું જ હોય છે કપડાં. રનિંગમાં એવા જ મજા આવે પહેરવાની. ને આમાં છે ને થોડુંક આમ હાર્ડ લાગે કપડાને લીધે નહીં, પણ આ બધું જે પહેર્યું છે ને એના લીધે વજન લાગે છે ને કામ કરવામાં એટલું બધું કમ્ફર્ટેબલ નથી લાગતું. ખબર નહીં પહેલાંની જે બાઈઓ અત્યારે જે પહેણા કપડાં હજી પહેરે જ છે આપણે હાલમાં, તો એ કેમ એડજસ્ટ કરતી હોય છે ને કેમ કામ કરતી હોય છે. તો સારું કહેવાય કે એ લોકો આટલું બધું વજનવાળું પહેરીને કામ પણ કરી શકે ખેતરમાં ને બધે. પણ રોજ જો પહેરવું હોય ને તો અત્યારની છોકરીઓ તો આવું ન કરી શકે. દાખલા તરીકે મારો જ દાખલો લઈ લો ને તો મારાથી પણ આખો દિવસ પહેરીને કામ ન થાય. તો એવું છે, થોડું ઘણું કમ્ફર્ટેબલ તો ન રહે, પણ અંદરથી આપણે એક સારી એવી ફિલિંગ્સ જરૂરથી આવતી હોય આ પ્રકારના કપડાં પહેરીએ ત્યારે. અત્યારે જો જલ્પા નોર્મલી ડ્રેસ જ પહેરતી હોય, પણ આજ આ કપડાં પહેર્યા ને એટલે જો આ ગાય છે ને આપણી, બધી જો અહીંયા જો આ બે ગાય ને આ ઓલું ધૂળિયો અને બધા જો એ બધા આને સામું જ જોઈ છે કે આ શું કઈ નહીં અલગ, આ કંઈક અલગ માણસ આવી ગયું છે અહીંયા, ક્યારની એને સામે જ જોઈ છે. અને ત્યાં જાય ને તો એ પણ ભાંભરવાનું શરૂઆત કરી દે ને એવું કરે છે. હવે જોઈએ કે જલ્પાને ગાય દોવા દે કે નહીં. મને લાગતું નથી, કેમ કે ગાય થોડીક ભડક છે, પણ આપણે જોઈ લઈશું. મમ્મી હશે તો કદાચ દોવા દે તો દોવા દે. અત્યારે હું જરાક મંગળા પાસે ગઈ ને તો એ મંગળા માથા ઉલાડવા માંડી ને ઓલી ગાય છે ને એ પણ ભાંભરવા માંડી છે. એટલે કદાચ મને નથી લાગતું કે મને એની પાસે ચડવા દે, પણ મમ્મીને થોડીક વાર દોવા દેશું ને પછી છેલ્લે આપણે ટ્રાય કરશું. નકર આજ છે ને આપણે દૂધ વગરના રહેશું. ચાલો, તો ગાય દોવાનો ટાઈમ થઈ ગયો છે ને મમ્મી વાડીએથી આવતા રહ્યા છે, તો હવે મારે છે ને ગાય દોવાની છે. પણ હવે આજે ત્યાં જાય પછી ખબર પડે કે ગાય આજ શું કરે, દોવા દે કે નથી દોવા દેતી. તો બોગડું લઈને ચાલો આપણે જઈએ હવે ગાય દોવા. ચાલો, તો હવે ગાય દોવા બેસી ગઈ છું. ખબર નહીં હવે ગાય દોવા દે કે નહીં, કે દોવાય કે નહીં એમ. તો ચાલો પેલા હું છે ને ગાય દોઈ લો ફટાફટ. હા, બોગડું ભરાઈ ગયો. પણ ચાલો, તો થોડું ઘણું મમ્મીએ દોયું ને થોડું ઘણું મેં દોયું, તો બોગડું ભરાઈ ગયું. ચાલો, તો હવે આપણી ગાય દોવાઈ ગઈ છે ને પેલા છે ને આપણે દૂધનું તપેલાનું માપ કરી લઈએ કે કેટલું ગ્રામ થાય છે એ. જો હવે આપણે આમાં એડ કરીશું દૂધ, એટલે કે તપેલાનું જે વજન છે એ આપણે પછી દૂધમાંથી બાદ કરવા થાય એટલા માટે. એ પછી માઇનસ કરી નાખાય. હવે આપણે અત્યારે અહીંયા ફિક્સ 1 લીટર, એટલે આપણે કિલોમાં લીધું, પણ આપણે માપીને પણ જોઈ લઈએ માપ્યાથી કે 1 લીટર જ છે કે નહીં. કેમ કે આજુબાજુ જ હોય છે લીટર ને કિલોમાં, બહુ વધુ ફરક નથી રહેતો આમાં દૂધમાં, એટલા માટે. ચાલો, છે ને આપણે દૂધમાં થોડોક ફેરફાર કર્યો છે. આપણે 1 લીટર દૂધ હતું ને એની જગ્યાએ આપણે અડધો લીટર એમાં વધારે દૂધ એડ કરી દીધું છે. એટલે આપણે છે ને આમાં 1.5 લીટર દૂધ છે. તો હવે આ 1.5 લીટર દૂધને છે ને આપણે ગરમ થવા માટે મૂકી દઈએ. ચાલો, તો હવે જમી લીધું છે ને આપણું, જમી લીધું ને તો આપણું દૂધ પણ ઠરી ગયું છે. તો હવે આપણે આમાં મેરવણ નાખી દઈએ થોડું, અને આવે છે ને આને આપણે ઢાંકી અને મૂકી દઈશું. સવારે ઉઠીને પાછા આપણે આની છાશ બનાવશું. તો હવે આને આપણે છે ને અહીંયા રેસ્ટ માટે મૂકી દઈએ. હવે પાછા આપણે મળશું સવારે. તો અત્યારે અમે બીજો દિવસ થઈ ગયો છે ને હવે આપણે આગળનો વિડીયો કન્ટિન્યુ કરીએ. આગળના વિડીયોમાં આવશે દહીં, કે દહીંને આપણે છાશ બનાવશું, છાશમાંથી આપણે માખણ કાઢીશું અને માખણમાંથી પછી આપણે ઘી કાઢી અને એનું વજન કરશું. ચાલો, તો આપણે પહેલા જોઈ લઈએ કે સાંજે આપણે જે દૂધ મેર્યું હતું એનું દહીં જામી ગયું છે અને એનો વજન કેટલો થયો છે. તો પહેલા આપણે એ કન્ટિન્યુ કરીએ. એટલે આ જ કપડાં પહેરીને જલ્પા નથી હોતી, સવારે પાછી તૈયાર થઈ છે વિડીયો માટે. તો જો આપણું દહીં છે એ સરસ મજાનું જામી ગયું છે. 1,773 એટલે ઓલમોસ્ટ એટલું જ હતું. બરોબર જ છે દહીંનું, એટલું બહુ કંઈ ફરક નથી પડ્યો. ચલો, તો આપણે દહીંનું વજન કરી લીધો એ તો બરોબર થયો ને. પછી આપણે જેમાં છાશ કાઢવાની છે ને એનું વજન કાઢી લઈએ એટલે આપણે ખબર પડી જાય કે કેટલી છાશ થઈ છે. એ આપણે આ જે પવાયેલું છે એનું વજન છે 413.
બરાબર છે, તો એ આપણે યાદ રાખશું. તો ચાલો હવે આપણે છે ને છાશ બનાવવા માટે મૂકી દઈએ. ચાલો તો હવે આપણું દહીં છે ને એ આપણે આમાં છાશ બનાવવા માટે નાખી દઈએ. તો હવે છે ને આ દોણીમાં જે નીચે ચોઈટું હોય ને દહીં તેમાં પાણી નાખી ને હલાવી ને મિશ્રણ કરીને આમાં પાછું આપણે પાણી પણ એડ તો કરવું જ પડે. તો પાણી નાખી દીધું છે, હજી થોડુંક પાણી નાખી દઈશું આપણે. આ રવાઈ છે હવે એ આપણે આમાં મૂકી અને ચાપ ચાલુ કરી દઈએ એટલે આગળ થોડીક વારમાં છાશ બની જશે. ચાલો તો હવે આપણે છાશ બનાવવા માટે મૂકી દીધી. હવે આપણે એને 15 મિનિટ માટે રેસ્ટ આપશું. તો કાલે તો ગાય આપણને ઓળખતી નહોતી, પણ આજ સવારમાં આપણે જઈએ છીએ ગાય પાસે કે ગાય શું કરે છે, આપણે ઓળખે છે કે માથા ઉલાડે છે. ચાલ જો 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 એ બધીનું ધ્યાન તો આ બાજુ જ છે, ઓલી બાજુ મમ્મી ઊભા પણ નહીં, ધ્યાન અહીંયા છે એનું. જો જો ઓલી ત્યાંથી માથા ઉલાડે. ઓળખતી નથી. 10-15 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણે છાશ બની ગઈ છે કે નહીં મોટર ઊંચી કરીને જોઈ લઈએ. આવો રેડી બની ગઈ છે છાશ આપણી. તો હવે છે ને આપણે આમાંથી માખણ કાઢી લેવું ને છાશ ને પછી આપણે આમાં પવાલામાં ભરી લેવું. હાલો તો હવે આ છે ને આપણે મોટરમાં જો માખણ ભરાઈ ગયું છે એ સાફ કરી નાખીએ અને બીજું માખણ આમાં નીચે છાશમાં છે. તો એ આપણે માખણ છે ને કાઢી લઈએ વાટકામાં ને પછી આપણે ઘી ગરમ કરીએ. ચાલો તો આપણી છાશ બની ગઈ છે અને માખણ પણ નીકળી ગયું છે. તો જો તમે જોઈ શકો છો કે આપણી છાશ છે ને એ 2884 ગ્રામ જેટલું છે, એટલે 2.5 લીટર ઉપર થોડીક છાશ છે આપણી, બરાબર છે. અને હવે છે ને આપણે આપણું માખણ કરી લઈએ કે કેટલા ગ્રામ માખણ છે એ. તો આપણું માખણ છે ને 187 ગ્રામ છે, એમાં પણ વાટકાનું વજન છે ને આપણે બાદ કરવાનો છે. એટલે આગળ આ તપેલામાં હું માખણ નાખી દઉં, પછી આપણે વાટકાનું વજન કરી લઈએ ને એટલું એમાંથી બાદ કરી નાખશું, બરાબર ને. પછી આપણે માખણનું છે ને ઘી ગરમ કરવા માટે ગેસ ઉપર મૂકી દઈએ. ચાલો તો જો આપણો વાટકાનું વજન છે ને 96 ગ્રામ જેટલો થયો છે, એટલે 187 માંથી 96 બાદ કરીએ એટલે 91 ગ્રામ જેટલું આસપાસ માખણ નીકળ્યું છે આપણું 1.5 લીટર દૂધમાંથી. તો હવે છે ને આપણે આ માખણને આપણે ગરમ થવા માટે મૂકી દઈએ એટલે આગળ બની જશે ઘી. એટલે આજે અમારે એવરેજ આવી છે 1 લીટર દૂધમાંથી 60 ગ્રામ જેટલું માખણ બન્યું, પણ આ થોડુંક ઉપર નીચે થતું જ રહેતું હોય છે. ચાલો તો હવે આપણે આપણું માખણ છે ને ગેસ ઉપર ગરમ થવા માટે મૂકી દીધું છે. તો હવે આપણે જોઈ લઈએ કે કેટલી વાર લાગશે. તરત થઈ જશે માખણમાં, થોડુંક માખણ છે એટલે વાર એટલી બધી નહીં લાગે. તો પહેલા આપણે ફટાફટ આપણો અંદાજ લેવા માટે છે ને આપણે માખણને ગરમ કરી લઈએ. બાકી આ માખણ બીજું માખણ જો અહીંયા ભેગું કરીને રાખ્યું છે આપણું અઠવાડિયાનું, તો એને પણ પછી ગરમ કરવાનું છે. અને અત્યારે છે ને મારું રસોડું આખું ગંદુ ભર્યું છે, કેમ કે હું અત્યારે રસોઈ કરું છું એટલે ભેગો ભેગો આ વિડીયો પણ ચાલુ છે, એટલે તમે એ થોડુંક નજરઅંદાજ કરી દેજો. ચાલો આપણું આ માખણ ગરમ થાય ને ત્યાં સુધીમાં આપણે આ માખણના ગેસ ખાલી છે ને, તો આપણે આ માખણ ગરમ થવા માટે મૂકી દઈએ, કેમ કે પછી મારે રસોઈ કરવી છે તો ગેસ ખાલી નહીં થાય. એટલે ફટાફટ આ માખણ ને આ માખણ તો જો કે હમણાં થઈ જ જશે ગરમ, ઘી બની જ ગયું છે, હવે થોડીક જ વાર છે 2 મિનિટની. પણ ફટાફટ આપણે આ માખણને પણ અહીંયા ચાલુ કરી દઈએ, ગેસ ખાલી પડ્યો છે એટલે. ચાલો તો અત્યારે આપણે જે ઘી બનાવીએ તો આમાં પડપડ થઈ અવાજ શેનો આવે? તો આપણે માખણને ધોયું હોય પાણીથી, પછી છાશમાંથી કાઢ્યું હોય એટલે એમાં થોડું ઘણું છાશનો ભાગ હોય, થોડું ઘણો પાણીનો ભાગ હોય, તો એ બળતું હોય એટલે એને ફટફટ એવું થાય ને પાણી બળી જાય ને એટલે જો આપણું ઘી છે ને એકદમ ચોખ્ખું દેખાય છે. જો તમે જોઈ શકો છો, જો આપણું ઘી છે ને એ રેડી થઈ ગયું છે હવે. ચાલો તો દિત્યા ઉઠી ગઈ અને એ રડવાનું ચાલુ કરી દીધું, એટલે હું જ તમને વિડીયોનો આગળનો હિસાબ, ઘીનો હિસાબ સમજાવી દઉં. આપણે જો મેન આપણે જે માખણ હતું એમાંથી ઘી કેટલું બન્યું આપણે જોઈ લઈએ. 1.5 લીટર દૂધમાંથી આપણે 160 ગ્રામ, એટલે 160 ગ્રામમાંથી 96 ગ્રામ આપણે વાટકાનું વજન બાદ કરી દઈએ, એટલે 1.5 લીટર દૂધમાંથી 64 ગ્રામ માખણ બન્યું. હવે આપણે 1.5 લીટરમાંથી આપણે 1 લીટરનો હિસાબ કરવો હોય તો 1 લીટરમાંથી ફક્ત ને ફક્ત 42.66 એટલે 43 ગ્રામ જેટલું ઘી બન્યું. ચાલો તો જો દિત્યાબેન ઉઠી ગયા છે ને અત્યારે જો એ પહેલી કેરી ખાવા માંડી છે, સિઝનની પહેલી કેરી ને. થોડોક અમારો વિડીયો અધૂરો રહી ગયો તો પણ આગળના દિવસે એ વિડીયો કમ્પ્લીટ કરી દીધો છે. તો તમને ખબર પડી ગઈ હશે કે 1 લીટર દૂધમાંથી 43 ગ્રામ જેટલું ઘી બન્યું છે આપણે. તો એમાં એવું છે કે ચડાવ ઉતર થતું હોય, ગાય હમણાં માંદી પડી ગઈ હતી એટલે ફેટમાં ને થોડોક ફેરફાર થતો હોય એટલે એ ઘીમાં થોડોક ફેર પડી જ જાય. મેં આની પહેલાં ટ્રાય કરી ત્યારે 1 લીટર દૂધમાંથી મારે 55 ગ્રામ જેટલું ઘી બન્યું હતું, પણ આજે થોડું ઓછું બન્યું છે, 43 ગ્રામ જેટલું થયું છે. તો હવે છે ને તમે નીચે કોમેન્ટ કરીને કહેજો કે 1 કિલો ઘી બનાવવા માટે કેટલા લીટર દૂધ જોશે. ચાલો તો હવે આપણે આ ઘી બનાવવાના વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. તો તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. અને તમને મારો આ લુક કેવો લાગ્યો એ પણ નીચે કોમેન્ટ કરીને કહેજો. તો આપણે નેક્સ્ટ ટાઈમ પણ આવા વિડીયો બનાવતા રહેશું, તો તમને પણ એન્ટરટેનમેન્ટ કરાવતા રહેશું. પછી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય.